કે જિંદગીમાં જો સમય આવે, આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો, પણ માનો જેનો ભાઈ છે ને સાહેબ, એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે. કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય. આ યાદ રાખજો. જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય. માટે ભાઈને ન છોડશો ક્યારેય, ભાઈઓથી જુદા ન થશો. સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો, સાથે રહેવાના પ્રયત્નો કરો, અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની, તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ. સમાજ તમારામાંથી નોંધ લેશે. રામચરિત માનસ એમ કહે છે ભેગા રહ્યો. એક માને 2 દીકરા હોય, 3 દીકરા હોય, 4 દીકરા હોય, આ ચારેયના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી, મા બાપને સાથે બેસાડવા, અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાત ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો. આ તમે ચારેય મા બાપની હારે, અમારા કોઈની હારે તમે પ્રેમથી રહ્યો તોય ભલે, અને બાધી બોલીને રહ્યો તોય ભલે. અમે ચારેય ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે ચારેય ક્યારેય નોખા નથી થવાના. તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગવત છોડી દઉં સાહેબ. તમે મક્કમ બની જાઓ, તમે તટસ્થ બની જાઓ. પણ તમારો જ દોષ હોય છે. પત્ની 2 રૂમમાં આવી અને 2 વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય. 25 વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને 1-2 વર્ષમાં નોખા થઈ જવાનો વારો આવે. આ રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ 2 દિલને, 2 હૃદયને, 2 માણસને જોડવાની કથા છે. જીવનમાં બહુ ઉપયોગી કથા છે. મહાપુરુષો કહે છે એક ભાગવત અને એક રામકથા. રામચરિત માનસ છે એ પ્રાથમિક શાળા છે અને ભાગવત છે એ હાઈસ્કૂલ છે. રામચરિત માનસ તમને જીવતા શીખડાવે છે અને ભાગવત તમને મરતા શીખડાવે છે. કેમ મરવું, કેવું જીવવું, કોનો આદર અને સત્કાર કરવો, એવી અનેક કથાઓ રામચરિત માનસમાં ભરી છે. આ ગ્રંથ બહુ ઉપયોગી છે આપણને. એક વખત એક મહાત્માજી બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એ ટ્રેનમાં જે ડબ્બામાં જે સીટ ઉપર બેઠા હતા એની સામેની બારીએ એક યુગલ બેઠું છે. નવા લગ્ન થયા છે, પરણેલા છે અને 2 બરાબર ફરવા માટે જાય છે. અને સામે જે મહાત્માજી બેઠા છે એ મહાત્માજી એની મસ્તીમાં હાથની અંદર રામચરિત માનસનો નાનો એવો ગુટકો છે. સામે પતિ પત્ની 2 પ્રેમ પ્રેમીની વાતો કરે છે અને એમાં બરાબર પેલા મહાત્માજી જોરથી રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે. રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે અને એ ચોપાઈઓ ગાવામાં મોટેથી ગાય છે. એટલે સાથે નારી છે, સ્ત્રી છે, એટલે અહંકારી હોય અને એમાં હમણાં નવા લગ્ન થયા એટલે હારે જ્યારે પત્ની હોય ત્યારે જરાક કોકને બતાવવું પડે પત્નીને કે મારામાં બળ છે. અને તમે જોજો એવું જ થાય આ વર્તમાન આ કળયુગમાં એવું જ થાય છે. ગાડી લઈને જતા હોય ને જરાક કોઈ પાછળથી સિગ્નલ ઉપર ગાડી અડાડે એટલે એવી ત્રાહી નજરે જોવે, એની પત્નીને બતાવે જો મારામાં બળ છે એમ. અહીંયા પત્ની સાથે છે એટલે પેલા મહાત્માજીને કહે છે એ મહારાજ તમારે ગાવું હોય તો મનમાં ગાવ, આ તમારી ચોપાઈઓ અમારે નથી સાંભળવી, અમને અમારી વાતોમાં ડિસ્ટર્બ થાય છે. મહારાજ મૌન થઈ ગયા, મનમાં વાત હતા. વળી પાછો શું રંગ ચડ્યો અને મહારાજે વળી પાછી ચોપાઈ ગાય, વળી પાછી ચોપાઈ જોરથી ગાવા લાગ્યા. એટલે વળી પાછો પેલો યુવાન બોલે છે મહારાજ તમને કેટલી વાર ના પાડવી, અને તમારે જો ગાવાનું બંધ ન કરવું હોય તો જાઓ બીજા ડબ્બામાં વયા જાઓ, બીજી જગ્યાએ બેસો. મહારાજ શાંત થઈ ગયા. 2-3 કલાક ટ્રેન ચાલી હતી ને અને એમાં બરાબર એક જગ્યાએ ટ્રેન સ્ટેશન ઉપર આવી અને ઊભી રહી. 5 મિનિટનું ત્યાં હોલ્ટ હશે એટલે ટ્રેન ઊભી રહી. એટલે પતિ પત્નીને હજી આગળ જવું છે એટલે એની જગ્યા ઉપર કોઈ બેસી ન જાય એટલે જગ્યામાંથી એની બેગને મૂકી અને તેઓ નીચે ગયા એટલે સ્ટોલ ઉપર જરા ખાણીપીણીનો સ્ટોલ હતો, ત્યાં 2 નાસ્તો કરે છે. એ સમય દરમિયાન બરાબર 2 વાતોમાં મશગુલ બની ગયા. એ વાતોમાં ટ્રેન ઉપડી ગઈ, એની ખબર ન રહી અને ટ્રેન ઉપડતી ગઈ. પતિ પત્ની 2 દોડ્યા છે એની ટ્રેન પકડવા માટે, એના ડબ્બામાં જવા માટે 2 દોડ્યા.
જેમ જેમ ઈ દોડતા જાય તેમ તેમ ટ્રેનની સ્પીડ વધતી જાય અને એમાં બરાબર એકદમ દોડી અને પેલો ટ્રેનમાં ચડવાનો સળિયો પકડાયો અને પેલો યુવાન ચડી ગયો, પણ એની પત્નીનો હાથ મુકાઈ ગયો અને પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ. હવે બે બાકડો બન્યો, જોર જોરથી રાડો પાડે, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ. પેલા મહાત્માજી સાંભળી ગયા, ઈ જરા ઊભા થઈને આવ્યા, હે ભાઈ શું થયું? અરે મહારાજ ટ્રેન ઊભી રાખો મારી પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ, અમે નાસ્તો કરવા ગયા હતા, હું અહીંયા ટ્રેનમાં ચડી ગયો અને ઈ રહી ગઈ. ત્યારે મહાત્માજી હળવેકથી કહે છે, ભાઈ એક વાત કહું? અરે શું વાત કહેશો મહારાજ? અરે સાંભળ તો ખરો. હું જ્યારે રામચરિત માનસની ચોપાઈઓ ગાતો હતો ને, એ ચોપાઈ તે સાંભળી હોત ને તો તારી પત્ની આજ રેલવે સ્ટેશન ઉપર ન હોત. કારણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ને ત્યારે સરયુ અહીંયા ગંગા નદીના સામે કિનારે જવાનું હતું અને કેવટની નાવ માંગીને ત્યારે સૌથી પહેલા રામ નહોતા બેઠા, એને હાથ પકડીને પેલા જાનકીને બેસાડ્યા. જો આ કથા તે સાંભળી હોત તો તું પેલા ન ચડ્યો, તારી પત્નીને પેલા ચડાવી હોત, તે પેલા તારી પત્નીને બેસાડી હોત. તે રામચરિતનો માણસનો મહિમા બહુ અદ્ભુત છે સાહેબ. અને એ સમયે રામજીએ લક્ષ્મણને સાંત્વના આપી. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને એ સમયે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ એક મહામંચ જે મંડપ રચાયો એ મંડપની અંદર આવ્યા છે. માનસકાર એમ કહે છે, મહાપુરુષો કહે છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એવડી મોટી વ્યવસ્થા કરી હતી રાજા જનકે. મહામંચ રચ્યો અને મંચની મધ્યમાં એક મંચ ઉપર ભગવાન શિવનું ધનુષ્ય પડ્યું છે. એ ભગવાન શિવનું ધનુષ્ય છે. એ સમયે રાજા જનકે ઘોષણા જાહેર કરી. રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર મહારાજ સભામાં આવે અને ઘોષણા જાહેર થઈ કે હે રાજાઓ સાંભળો, જ્યારે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષ્યને લઈ અને એ રમતી હતી. આજ કોઈ શિવના ધનુષ્યને પણછ ચડાવી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન થાય, મારી જાનકીના લગ્ન એની સાથે થાય. અને એ સમયે એક પછી એક રાજાઓ આવે છે, પણ માં જાનકીએ ભવાનીની પ્રાર્થના કરી. માં ભવાનીને પ્રાર્થના કરે છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. માં ભવાનીને પ્રાર્થના કરી કે છે, હે માં આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. અને માં ભવાનીએ ભગવાન શિવને પ્રાર્થના કરી. એટલે શિવજીએ આ દુનિયામાં આ જગત ઉપર ધરતી પર જેટલા પણ એના ગણ હતા ને બધાય ગણને સૂક્ષ્મ રૂપે લાવી અને ધનુષ્ય બાણ ઉપર મૂકી દીધા. અનેક રાજવીઓ આવ્યા, ધનુષ્યને ઉપાડવાના પ્રયત્નો કરે, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં કોઈનાથી. અંતે રાજા જનકથી આ દુઃખ ન જોવાયું અને વિશ્વામિત્ર મહારાજ કહે છે, ઉઠવ રામ ભંજવું ભવભાતા. એ રામ ઊભા થાવ અને આ
જનકની અંદર જે પરિતાપ આવ્યો છે, હવે તાપ આવ્યો, એ તાપનો તમે નાશ કરો. કારણ જનક બોલ્યા હતા કે શું આ ધરતીમાં વીર વિહોણી થઈ ગઈ? આ ધરતીમાં હવે ક્ષત્રિયો રહ્યા નહીં? આટલા શબ્દો બોલ્યા ત્યારે રામજીનું લોહી ન ઉકળ્યું, પણ શેષ અવતાર લક્ષ્મણજી ઉભા થઈ ગયા. સાવધાન જનક, એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ શું કરે છે આજે? મોટા ભાઈ, જ્યાં સુધી આ સભાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ બેઠા છે ત્યાં સુધી આ જનકથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી છે? કાં તો તમે એના પ્રશ્નનો જવાબ તમે આપી દો, અને કાં તો મને હમણાં આજ્ઞા આપી દો. હમણાં એને ખબર પડે કે કેટલી તાકાત છે આમાં. શાંત કર્યા, શાંત લક્ષ્મણ. વિશ્વામિત્ર મહારાજની સામે નજર કરીને વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ જાઓ અને હવે તમે તમારું કાર્યને સિદ્ધિ આપો, કાર્યને સાત્વત કરો. રામજી ઉભા થયા, વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા.